શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સરેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીના બેટીજી સત્યભામા બેટીજી વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવોની સાથે શેર કરજો. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીને બે પુત્રો હતા. મોટા પુત્ર શ્રી ગોપીનાથજી અને નાના પુત્ર શ્રી વિઠ્ઠલેશ એટલે કે શ્રી ગુસાઈજી. શ્રી ગોપીનાથજીને એક પુત્ર શ્રી પુરુષોત્તમજી અને બે બેટીજી શ્રી લક્ષ્મી બેટીજી અને શ્રી સત્યભામા બેટીજી હતા. શ્રી ગુસાઈજીને 7 પુત્રો શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી અને 4 બેટીજી શોભાજી, યમુનાજી, કમલાજી અને દેવકાજી હતા. એક સમયે સત્યભામાજી શ્રી ગોપીનાથજીના બેટીજી શ્રી જગન્નાથરાયજીના દર્શને પધાર્યા. માર્ગમાં નારાયણદાસનું ગામ આવ્યું. નારાયણદાસને આની ખબર પડી ત્યારે માર્ગમાં રખેવાળી માટે પોતાના માણસને નારાયણદાસે મોકલ્યા. નારાયણદાસનું ઘર થોડેક દૂર રહ્યું ત્યારે માણસે આવી નારાયણદાસને ખબર કરી કે સાહેબ અમુક ઠેકાણે બેટીજી પધાર્યા. નારાયણદાસ સામે જઈને બેટીજીને પોતાને ઘેર પધરાવી લાવ્યા. હવે નારાયણદાસજીના ઘરથી થોડેક દૂર બંદીખાનાનું જેલનું એક મકાન હતું. ત્યારે એકી સાથે સગડા કેદીઓ બૂમ પાડવા લાગ્યા. શ્રી સત્યા બેટીજીએ વીરાને પૂછ્યું કે વીરા, આ સોર બકોર કેમ છે? વીરાએ વિનંતી કરી કે શ્રી સત્યભામાજીને કહ્યું કે મહારાજ આ રાજ દરબારના કેદી છે. રાજાએ તેને જેલમાં પૂર્યા છે. એ બધા ખૂબ બૂમો પાડે છે. એ બધાને એક ઠેકાણે કેમ કરી પૂરી રાખ્યા છે? એવું સત્યાજીએ પૂછતા વીરાએ શ્રી સત્યાજીને ફરી વિનંતી કરી કે આમાંના કોઈ તો રાજાનું કામ બગાડે, કોઈ ગામમાં ચોરી કરે, રાજા તેમની પાસે દંડ અને પૈસામાં દંડ માગે છે તે તેઓ આપતા નથી, તેથી એમને જેલમાં પૂરી રાખવા એક મોટું મકાન બનાવ્યું છે, એમાં એ બધા પડી રહે છે. ત્યારે સત્યાજીએ વીરાને ફરી પૂછ્યું કે આ બિચારા ખાતા શું હશે? વીરાએ શ્રી સત્યાજીને ફરી વિનંતી કરી કે મહારાજ એમને રાજ દરબારમાંથી અડધો પાસેર, 9 ટાંક કાચા ચણા માણસો દ્વારા સાંજે મળે છે. તે ચણા ખાઈને બિચારા પડી રહે છે. ત્યારે શ્રી સત્યાજીએ તે સમયે કહ્યું કે અરે દયા, આ બિચારા બધા ભૂખ્યા રહે છે. સત્યાજીએ વીરાને કહ્યું કે જે ગામમાં રોજ આટલા બધા માણસો ભૂખ્યા રહેતા હોય એ ગામમાં જલપાન પણ કેમ કરાય? માટે હું તો ગામની બહાર જઈ સ્નાન કરીને ત્યાં રસોઈ કરીશ. શ્રી સત્યાજીના આ વચન સાંભળીને નારાયણદાસ તે ઘડીએ જ પોતાને ઘેર આવ્યા. પછી નારાયણદાસ ફરી પાછા પાસે ગયા અને અરજ કરી કે સાહેબ, કેદીઓને કેદમાં પુરાયાને ઘણા દિવસ થઈ ગયા છે. આપ કહો તો જે કંઈ ઓછું વધતું દ્રવ્ય આપું તેનું લખાણ પત્રાણ કરી પછી એમને કામની બહાલી સોંપીએ તો ફરી આપણા ઘરમાં જે લોકો દ્રવ્ય ઘણું આપશે. પાછા નારાયણદાસને કહ્યું કે સારી વાત છે. નારાયણદાસ કેદખાના પાસે આવ્યા ત્યારે કેદીઓએ નારાયણદાસને જોઈને ખૂબ શોર બકોર કર્યો. નારાયણદાસે દરવાજા ખોલાવી એ બધાને બહાર કઢાવ્યા. તે બધાએ કહ્યું કે સાહેબ અમને ખલાસ કરી નાખો. નારાયણદાસે તેમને કહ્યું કે તમે દંડ કેમ નથી ભરતા? ત્યારે એમણે કહ્યું કે અમે તો અહીં રોકાયેલા છીએ, પછી દંડ કોણ ભરે? પછી નારાયણદાસે એક લૈયાને બોલાવ્યા. પછી એકના અંદર જામીન લઈને દંડ ચૂકવી નારાયણદાસે બધા કેદીઓને છોડી દીધા.
પછી એમને માથે દંડ કર્યો હતો તે ફરજ લખાણ બાદશાહને વાંચી સંભળાવી તેમના બધા સમાચાર કહ્યા. ત્યારે બાદશાહ નારાયણદાસ પર ખૂબ પ્રસન્ન થયા. નારાયણદાસે દરબારેથી પોતાને ઘેર આવી શ્રી સત્યાજીને દંડવત કરી વિનંતી કરી કે રાજ, આપની કૃપાથી બધા કેદીઓને છોડાવી આવ્યો. એ બધા પોતપોતાને ઘેર ગયા છે. સત્યાજી નારાયણદાસ પર ખૂબ પ્રસન્ન થયા. તે પછી ઉઠી સ્નાન કરી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. સમય થયે ભોગ સરાવી પોતે ભોજન કરી નારાયણદાસ અને વીરાને પણ પાતળ ધરી. તેટલામાં બાદશાહ આગળ કોઈએ નારાયણદાસની આ વાતની ચાળી ખાધી કે હજરત, નારાયણદાસના ગુરુની બેટી નારાયણદાસને ઘેર ઉતરી છે. તેણે કંઈક કહ્યું છે, તેથી નારાયણદાસે બધા કેદીઓને છોડી દીધા છે. ત્યારે નારાયણદાસે બાદશાહને કહ્યું કે હજરત, રોજનો 50 રૂપિયાનો એમનો ખર્ચ દરબારને થતો અને આવક તો કાંઈ હતી નહીં. તેથી એકનો જામીન એકને કરીને છોડી મૂક્યા છે. પોતાને ઘેર ઉતરેલા શ્રી બેટીજીના બધા સમાચાર બાદશાહ આગળ નારાયણદાસે કહ્યા. તેથી એક સાથે બધા કેદીઓને છોડ્યા છે. નારાયણદાસની ગુરુ ભક્તિ જોઈને બાદશાહ નારાયણદાસ પર ખૂબ પ્રસન્ન થયો. પછી પેલા કેદીઓ પાસેથી થોડું દ્રવ્ય આવવા લાગ્યું. ત્યારે નારાયણદાસે બાદશાહને ફરી અરજ કરી કે જુઓ હજરત, હજી કાલે તો આ કેદીઓને છોડ્યા છે અને આજે જ આટલું દ્રવ્ય ધન આવી પહોંચ્યું છે. જો તેઓ બંધાયેલા જ રહેતે તો આજે ધન ક્યાંથી આવતે? વળી એ ભાગી તો શકતે નહીં, કારણ કે અંદર એકના જામીન છે. તેથી આપણે તો પૈસા સાથે કામ છે, તેમને જેલમાં પૂરવાથી કામ નથી. નારાયણદાસની આ વાત સાંભળી બાદશાહ નારાયણદાસ પર ખૂબ પ્રસન્ન થયો. પછી કેટલાક દિવસ શ્રી સત્યાજી પોતે નારાયણદાસને ઘેર બિરાજ્યા. તે પછી પુરુષોત્તમપુરી શ્રી જગન્નાથરાયજીના દર્શને શ્રી સત્યા બેટીજી પધાર્યા. શ્રી જગન્નાથરાયજીના દર્શન કરી કેટલાક દિવસ રહી અને પાછા ફર્યા. કેટલાક દિવસ શ્રી સત્યાજી આવીને નારાયણદાસને ઘેર બિરાજ્યા. જ્યારે શ્રી બેટીજીએ અડેલ જવા માટે વિદાય માગી ત્યારે નારાયણદાસે શ્રી સત્યાજીને ખૂબ ખૂબ આભરણ, પહેરામણી, રોકડ ભેટ કરી. કેટલીક વસ્તુ નારાયણદાસે શ્રી ગુસાઈજીને ભેટ મોકલાવી. માર્ગમાં પોતાનો રસાલો અસવાર આપી શ્રી સત્યાજીને શ્રી ગુસાઈજી પાસે પહોંચતા કર્યા. નારાયણદાસના માણસો શ્રી સત્યા બેટીજીને પહોંચ્યાનો શ્રી ગુસાઈજીનો પત્ર લઈ નારાયણદાસ પાસે આવ્યા. નારાયણદાસે શ્રી ગુસાઈજીનો એટલે પત્ર આપી એ માણસો આજ્ઞા માગી પોતાને ઘેર ગયા. પછી એ પત્રને માથે ચડાવી નારાયણદાસે વાંચ્યો. વાંચીને ખૂબ આનંદ પામ્યા. આ નારાયણદાસ પર શ્રી ગુસાઈજી આવી કૃપા કરતા. શ્રી સત્યા બેટીજીએ શ્રી ગુસાઈજી પાસે આવી નારાયણદાસની ખૂબ વડાઈ કરી, પ્રશંસા કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ સત્યા બેટીજીને કહ્યું કે મારો નારાયણદાસ તો એવો જ છે. હવે શ્રી ગોપાલદાસજીએ 9મા વલ્ભાખ્યાનમાં ગાયું છે કે શ્રી લક્ષ્મી સત્યભામા બેહું અગ્રજની અનુહાર રે રસના શ્રી નવનીત પ્રિયાજીને રીઝવ્યા સેવ્યા વિવિધ પ્રકાર રે રસના. શ્રી લક્ષ્મીજી અને શ્રી સત્યભામાજી બેટીજી ના અગ્રજ એટલે કે શ્રી પુરુષોત્તમજી મોટા ભાઈ હતા. શ્રી પુરુષોત્તમજી જે પ્રમાણે શ્રી નવનીત પ્રિયાજીની તેલ કરે છે તેમ આ બંને બેટીજી પણ શ્રી નવનીત પ્રિયાજીની ખૂબ ખૂબ સેવા કરતા અને શ્રી નવનીત પ્રિયાજીને તેઓ ખૂબ સુખ આપતા. એટલે આવા
દયાળુ બેટીજી હતા કે જેમની દયા અને કૃપાથી આ બધા કેદીઓ જે જેલમાં સબડતા હતા તેમનો છુટકારો થયો. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.